નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય વિસ ડિજિટલ અમદાવાદથી। આપ જાણો છો કે મોબાઈલની ચોરી અમદાવાદમાં આમ થઈ ગઈ છે। કોઈ બી મોટો પ્રસંગ હોય, કોઈ ઉત્સવ હોય, એમાં મોટી સંખ્યામાં લોકોના મોબાઈલ ચોરાઈ જતા હોય છે। અને એવા જ બનાવ અમદાવાદમાં જ્યારે બને છે ત્યારે લોકો કહે છે કે પોલીસ પ્રશાસન કંઈ કામ નથી કરતી, આપણા મોબાઈલ ચોરાઈ જાય છે। તમે એક મોબાઈલ નથી સાચવી શકતા, તમારો મોબાઈલ પડી જાય ને પછી તમે પોલીસને દોષારોપણ કરો છો। પણ એ જ વાતને અમદાવાદ પોલીસે કરી બતાવ્યું છે કે જે ચોરાયેલા મોબાઈલ છે કે જે બી વસ્તુ છે એ લોકોને માણસોની જેની વસ્તુ હતી એને બોલાવીને રૂબરૂ બોલાવીને એમને એક જાહેર કાર્યક્રમમાં એ વસ્તુ એમને પરત કરવામાં આવી। એવો જ એક બનાવ અમદાવાદમાં બોપલમાં રહેતા હિતેશભાઈ જોડે બન્યો હતો। હિતેશભાઈનો મોબાઈલ ચોરી ગયો હતો અને એમનો મોબાઈલ માટે એમને જ્યારે પોલીસમાં કમ્પ્લેન લખાવી અને એ કમ્પ્લેન દ્વારા એમનો મોબાઈલ પરત એમનો મળી ગયો છે। અને એટલે એવું કહેવામાં આવે છે કે પોલીસ પ્રશાસન પોતાનું કામ વ્યવસ્થિત રીતે સારું કરી રહી છે। ચેન છે, આટલા સોનાની બંગડી છે કે હાર છે, એની કિંમત અમે લખતા હોય, પણ એ કિંમત કરતાં વધારે એ કોઈ કન્યાદાનમાં લઈને આવ્યા હોય એ સોનું હોય, એ ચેન એણે કેટલી મહા મહેનતે જ્વેલર્સ પાસે EMI ભરીને ચેન કરાવ્યો હોય અને એ જ્યારે કોઈ ખરીદી માટે જાય છે અને ચેન સ્નેચિંગ થઈને જતો રહે છે